એની વાતો સાંભળો. લાલ નેવરો વિટાળો છે તો યમુનાજીની સાડી છે, યમુનાજીનું વસ્ત્ર છે, બરાબર. હવે તમે મહાપ્રભુજી સામે યમુનાજીને લઈ જાઓ છો એટલે તમે દૂતીનું કાર્ય કરો છો. જેમ લગ્ન મંડપમાં કોઈ સ્ત્રી લગ્ન કરવા જઈ રહી હોય તો એની બહેનપણીઓનો હાથ પકડીને એના વરરાજા પાસે લઈ જાય, એ જ કાર્ય જારજીમાં આપણે કરીએ છીએ કે યમુનાજીને શૃંગાર કરી અને મહાપ્રભુ સુધી પધરાવીએ છીએ. આ જારીજીનો આદિ દૈવિક ભાવ. આધ્યાત્મિક ભાવ શું એનો? કે જારીજી ભક્તનું હૃદય છે. ભક્તના હૃદયનું અંદર જલ છે એ ભક્તનું સ્વરૂપ છે, અને લાલ રંગ છે એ અનુરાગ છે. લાલ રંગ છે ને પ્રેમનો રંગ છે. જ્યાં સુધી પ્રેમ નથી ત્યાં સુધી પુષ્ટિ નથી. પ્રેમ છે તો પુષ્ટિ છે. એટલે જારીજી ભરીએ ત્યારે આપણું પોતાનું સ્વરૂપ મહાપ્રભુજી સુધી પહોંચે છે એવું ભાવ. અને ત્રીજો ભાવ છે આદિ ભૌતિક. આદિ ભૌતિક સ્વરૂપ એટલે કે શ્રી મહાપ્રભુજી જે બેઠકજીમાં બિરાજે છે ત્યાં શ્રી મહાપ્રભુજી અહર્નિશ ભાગવતજી કરે છે, એટલે આપને તૃષ્ણા લાગે, તરસ લાગે, એટલા માટે આપણે જારીજી ભરીએ છીએ. આપણી તૃષ્ણા શાંત થાય એટલા માટે જારીજી ભરીએ. હવે તમે કોઈ પણ બેઠકજીમાં આપણે ચર્ચ કરવા જઈએ, હાલ અહીંયા તો બેઠકજીમાં ચર્ચ કરવા જાઓ, બેઠકજી જારજી ભરવા જાઓ તો આપણને સૌથી મોટી સેવા કઈ હોય ખબર છે? આપણી અપરસ કરી જારજી કરીને લીલો મેવો સૂકો મેવો ધરવાની. હવે તમારે લીલા મેવો સૂકાની ભાવ ના ઠાકોરજીને લીલો મેવો રસ્તો રાખતા નહીં. રાધે રાધે. નાસ્તો લેવા જો ને ભાઈ, બધા કેવા ખવડાવવા આ બધા લાયા છે, મુકું તેવો થા બધા ભેગા. તમે ચાલુ કરો યાર, હવે તે લાવું. જો વધારે નહીં 10 જ મિનિટ લઉં છું, ચિંતા ના કરો. મહાપ્રભુજીની બેઠકજીમાં જાઓ એટલે આપણે સામગ્રી શું ધરીએ છીએ? મિશ્રી, લીલો મેવો અને સૂકો મેવો. બીજું કોઈ સામગ્રી આપણે ધરતા નથી, કારણ કે આપણને અધિકાર નથી. શું કામ? કારણ કે આ 3 સામગ્રી મુખ્ય છે. શું કામ? મિશ્રી. મિશ્રી એટલે શું થાય? મિશ એટલે બહાનું, બહાનાથી જવું. એટલે મહાપ્રભુજી સામે પહોંચવા માટે કોઈ પણ બહાનું જોઈએ છે, એનું નામ મિશ્રી. એટલે જ્યારે મિશ્રી ધરો ને એટલે મહાપ્રભુજીને વિનંતી કરીએ છીએ આપણે કે કૃપાનાથ કોઈ પણ બહાનાથી તમારી સામે આવી ગઈ. અત્યારે આપણે વ્રજમાં આવું બહાનું છે, એક બહાનું છે, પણ મૂળ ઉદ્દેશ્ય શું છે? મહાપ્રભુજીની સન્મુખ થવું. તો આપણે બધા મિશ્રી છીએ અત્યારે, કે કોઈ પણ મિષ્ટી આપણે વલ્લભની સન્મુખ જઈ રહ્યા છે, એટલે માટે પહેલા મિશ્રી આવે, પછી આવે લીલો મેવો. લીલો મેવો એટલે ફલ. હવે ફલ છે ને એક જ સામગ્રી એવી છે કે જેને અગ્નિ પર તપવું નથી પડતું. બજારમાંથી આવે, અપરસ થાય, સ્નાન થાય, એના ટૂંક થાય, સિદ્ધ થાય, સીધી ઠાકોરજી સન્મુખ જાય. કેમ? કારણ કે ફલની અંદર રસ છે. જે જીવને રસ નથી ને એનો આ માર્ગમાં કામ જ નથી. ગુસાઈજી છે ને, ગુસાઈજી પ્રભુચરણે સામે 2 જીવ આવ્યા અને બંને જીવે વિનંતી કરી, કૃપાનાથ અમને બ્રહ્મસંબંધ આપીને ઠાકોરજી પધરાવો ને. એટલે ગુસાઈજીએ પૂછ્યું કે તને શેમાં રસ છે? તો કે મને, એક વૈષ્ણવને પૂછ્યું કે તને શેમાં રસ છે? તો કે મને રસ નથી. હું ક્યારેક મળે તો ખાઉં, ન મળે તો નહીં ખાઉં. વસ્ત્ર પહેરું કરીને નહીં પહેરું, હરતો ફરતો હોઉં, મારું કંઈ નક્કી હોય નહીં. બીજા વૈષ્ણવને પૂછ્યું તને શેમાં રસ છે? તો કે મને સારું સારું ખાવામાં રસ છે, મને સારા સારા કપડાં પહેરવામાં રસ છે. તો કે તું ઠાકોરજી પધરાવી જા. ઓલા વૈષ્ણવ પૂછ્યું કેમ આવું કર્યું? તો કે જેને પોતાના માટે જ રસ નથી, મારા પ્રભુને શું લાડ લડાવશે? તો પુષ્ટિ માર્ગ એવો છે કે જ્યાં તમને રસ છે તો રસિક શિરોમણી તમારા ઘરે બિરાજશે. માટે ફળમાં રસ છે. હવે રસ કેવો છે ખબર છે? કે મહાપ્રભુજીને આપણે અરોગાવી તો દઈએ, અરોગાવ્યા પછી જ્યારે સરાવીએ ને ત્યારે આપણે મહાપ્રભુજીને પૂછવાનું શબ્દ શું છે? લીલો મેવો. તો મહાપ્રભુજીને પૂછીએ છીએ કે લીલો એટલે શું? કે લઈ લીધો, આની અંદરનો રસ તમે લીધો, લીલો. અબ મોકો બતાવો કે મેં વો જીવ હું કે નહીં, હું એ લીલાનો જીવ છું કે નહીં. લીલો લીલો મેવો. પ્રભુ આની અંદરનો રસ લીધો, લીલો મેવો. પછી પૂછો કે કૃપાનાથ મેં વો જીવ હું કે નહીં, હું એ લીલાનો જીવ છું કે નહીં, મને કૃપા કરીને કહો. આ લીલા મેવાની ભાવના છે. હવે આપણે તો બેઠકજીમાં જઈએ અને પડ્યા ધર્યા હોય અને મુખ્યજી એમ કહે કે હવે સરાવી લો, એટલે ભાગીએ દોડીએ જે પાછા એમાં પાછું કેવું હોય કે આપણા ધરેલા જ લઈએ, આપણા ધરેલા લઈ લઈએ. મહાપ્રભુજી વિનંતી નથી કરતા,
હવે આપણે ભોજન કરતા હોઈએ અને અચાનક આપણે કોઈ થાળી ઉઠાઈને લઈ જાય તો અરે આ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. આપણે વિનંતી કરીએ કૃપાનાથ આપને રૂચ્યું, આપને ગમ્યું, આપને લીધું. પુષ્ટિ માર્ગ વિનંતીનો માર્ગ છે, એમને ન ક્યારે સરાવાય. આપણે સામગ્રી સરાવતી વખતે પણ 2 હાથમાં 3 હાથમાં તાળી પાડીને પછી વિનંતી કરીએ છીએ કે પ્રભુ આપને રૂચ્યું ને, પ્રભુ આપને આનંદ આવ્યો ને, હવે આ ભોગ સરાવું, આપણે બરાબર તો લીધું છે ને. આવી વિનંતી કરીને પછી ભોગ સરાવાય. આ તો ભાગ્યે સીધા પધરાવી લઈએ, સીધી થેલી શોધીને ભરી દઈએ. આ પુષ્ટિ બાર કેળાવ્યા છે, ડ્રાયફ્રૂટ કેમ લઈ જાય? હવે તો ઘણાને જોયા છે. અરે, હું શું કહું છું? ડ્રાયફ્રૂટ ભાઈ નાખીને બાર કેળાવ્યા ના, નીકળી આમાં છે ને વૈષ્ણવનો દોષ નથી. હું તમને સાચી વાત કહું. દોષ છે ને શેનો છે કહું? સમયનો છે અને સત્સંગના અભાવનો છે. બહુ સ્પષ્ટ વસ્તુ છે. સત્સંગના અભાવનો આ દોષ છે. જો જીવને સાચી સમજણ આપે કોઈ, તો જીવથી ક્યારે દોષ ન થાય.